રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના સેવકો દ્વારા અમદાવાદ શહેરના ધોળકાથી લઈને દ્વારકા સુધી પદયાત્રા કરનાર ભક્તો શ્રદ્ધાળુઓ માટે સેવકો અને આગેવાનો દ્વારા ખાસ વ્યવસ્થા કરી માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે, જેમાં છેલ્લા 26 વર્ષથી શ્રદ્ધાળુઓ દ્વારા અમદાવાદ જિલ્લાના ધોળકાથી લઈને દ્વારકા સુધીની હોળીના ઉત્સવ નિમિત્તે ખાસ પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે। ત્યારે આ પદયાત્રાની અંદર મોટી સંખ્યામાં ભક્તો શ્રદ્ધાળુઓ ધોળકાથી લઈને દ્વારકા સુધીની પદયાત્રા યોજાય છે અને આ યાત્રાની અંદર શ્રદ્ધાળુઓનું સંઘ દ્વારકા પહોંચીને ઉત્સવની ઉજવણી કરે છે, જેમાં આ વર્ષ 26મું વર્ષ હોવાથી ઉપલેટા ખાતે આ પદયાત્રીઓના સંઘની વિશેષ સેવા અને સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી। તો અમદાવાદ જિલ્લાના ધોળકાથી શરૂ કરાયેલી આ પદયાત્રા રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે આવી પહોંચતા ડુમિયાણ ગામ ખાતેના પટેલ સમાજ ખાતે બપોરના ઉતારાની વ્યવસ્થા રાખવામાં આવી હતી, જ્યાં સંઘના સંચાલકો દ્વારા પદયાત્રીઓ માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી। જે બાદ રસ્તામાં જે રામજી ગ્રુપ દ્વારા પદયાત્રીઓ માટે ઉનાળાને ધ્યાને લઈ વરિયાળી શરબતની વ્યવસ્થા કરાઈ હતી, જે સેવા છેલ્લા 3 વર્ષથી કરવામાં આવે છે। ત્યારે આ પદયાત્રીઓના સંઘ માટે રાત્રિની રોકાણની વ્યવસ્થા ઉપલેટાના નેશનલ હાઈવે પર આવેલા ઈસરા પાટિયા પાસે પટેલ ઇન્ડસ્ટ્રીઝ ખાતે રાખવામાં આવી હતી, જેમાં આ સંઘ છેલ્લા 26 વર્ષથી અહીંયા ઉતારો રાત્રિ રોકાણ કરે છે। તો ઉપલેટા ખાતે રાત્રિના સંઘના સંચાલકો દ્વારા પદયાત્રીઓ માટે રાત્રિ ભોજન અને રાત્રિ રોકાણની વ્યવસ્થા પણ રાખવામાં આવી હતી। તો મહત્વનું છે કે આ પદયાત્રીઓ માટે ઉપલેટા તાલુકાના સેવાભાવી યુવકો દ્વારા છેલ્લા 3 વર્ષથી વિનામૂલ્યે પદયાત્રીઓ માટે દૂધની વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે અને અહીંયા ઉપલેટાના એક માનવ સેવક દ્વારા 25,000નો આર્થિક સહયોગ પણ આપવામાં આવ્યો હતો। ત્યારે આ સંઘ છેલ્લા 26 વર્ષથી પદયાત્રા કરી ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા જાય છે અને હોળીના ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરે છે। ત્યારે આવી જ રીતે આ વર્ષે પણ આ સંઘ દ્વારકા પ્રસ્થાન કરી રહ્યું છે। જય દ્વારકાધીશ। મારું નામ રબારી વિશાલ છે, ગામ કોલટ। હાલ અત્યારે અમે ધોળકાથી સંઘમાં દ્વારકા જઈએ છીએ અને અત્યારે અહીંયા ડુમિયાણીથી નીકળી રહ્યા છીએ અને ઈસરા પાટિયા અમારું રોકાણ છે રાતનું। સંઘમાં લગભગ 200 આજુબાજુ માણસનો સ્ટાફ છે અમારો। 26 વર્ષથી અમે જઈએ છીએ। હું ધોળકાથી દ્વારકા સંઘનો હેતુ એટલે 26 વર્ષથી કન્ટિન્યુ સંઘ નીકળે છે ધોળકાથી। હું લગભગ 2-3 વર્ષથી આ સંઘમાં જોડાયો છું, 2-3 વર્ષથી હાલું છું આ સંઘમાં। જય દ્વારકાધીશ। મારું નામ રોહનભાઈ માલજીભાઈ રબારી, ગામ ધોળકા। આ પદયાત્રા સંઘ છેલ્લા 26 વર્ષથી અવિરત ચાલે છે અને ભગવાન દ્વારકાધીશ કરશે તો અવિરત ચાલતો રહેશે। અમે હોળી તહેવાર નિમિત્તે છેલ્લા 26 વર્ષથી ફૂલડોળ ઉત્સવ અને હોળી તહેવાર નિમિત્તે પદયાત્રા લઈને નીકળીએ છીએ। આજે બપોરે ડુમિયાણી પટેલ સમાજમાં અમારું બપોરનું રોકાણ હતું। ત્યાં જમવાની વ્યવસ્થા, મિનરલ પાણીની વ્યવસ્થા અને બપોર વિરામની વ્યવસ્થા કરવામાં આવી હતી। ત્યારબાદ પટેલ ઇન્ડસ્ટ્રીઝ ઈસરા પાટિયા બપોરથી લઈને રાત્રિ રોકાણનું અમારું આયોજન અહીંયા છે। સાથે અમારું ભોજન વ્યવસ્થા છે, પાણીની વ્યવસ્થા છે। રસ્તામાં સતત શરબત, ચા પાણી, નાસ્તાનું આયોજન લોકો દ્વારા કરતા આવ્યા છે અને અમે એ સેવાનો લાભ લઈએ છીએ। અમારું ગ્રુપ 15 થી 20 જણાનું છે, જે આ સેવામાં અમે કાર્યરત છીએ। ઓકે, 19 શરૂઆત અમારી 7 તારીખ 3જો મહિનો ત્યાંથી શરૂઆત થઈ પદયાત્રાની અને તારીખ 21/3ના રોજ અમે દ્વારકા પહોંચીશું। 22/3ની ધજા છે અમારી, જે ધજા ચડાવી પ્રસાદ લઈ અને દરેક છૂટા પડીશું। મારું નામ નારણભાઈ સુવલભાઈ કુલ, ઉપલેટા ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન પ્રમુખ। આખી જે દ્વારકા ચાલીને જવાવાળા 300 જણા ધોળકાથી દ્વારકા જવાવાળાઓને આજે અહીંયા શરબત પાવામાં આવ્યું છે અને રાહદારીઓને, જે રસ્તામાં જેટલા રાહદારીઓ 2500-2600 ગ્લાસ જેટલા રાહદારીઓ અને સંઘને શરબત પાયું છે શ્રી રામજી ગ્રુપ સેવા મંડળ તરફથી। આ 3 વર્ષથી આ સેવા કરે છે। સેવા તો અમારા ગ્રુપમાં એમ માનો ને કે 50 જણા છે। 3 વર્ષ થયા। મારું નામ બારિયા રમેશ છે, હું ઉપલેટાનો રહેવાસી છું। અમે પગયાત્રાથી ધોળકાથી માણસ દ્વારકા લઈને જાય છે, એના માટે અમે વરિયાળી શરબત આજે રાખેલું હતું। 250 થી 300 માણસ હતા અને અમે ગ્રુપ સર્કલ તરફથી વરિયાળીનું શરબતનું આયોજન કરેલું હતું। એથી 50 થી 40 માણસે અમે શરબત લોકોને પાયું અને કમસે કમ 2500 થી 2000 માણસને અમે શરબત વરિયાળીનું આજે પાયું પાનેરાના પેટ્રોલ પંપની સામે। અમે આ 3 વર્ષથી કરીએ છીએ। અમે 30-40 માણસ છીએ। સરફરાજ કોડી સાથે CN24 ન્યૂઝ ઉપલેટા।
હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.